મારું ઝાલાવાડ ભાઈ ડોક્ટર નરેન્દ્ર રાવલે જ્યારે અમને બતાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ઝાલાવાડમાં કેવા રત્નો પડેલા છે. મીન પિયાસીથી શરૂ કરીને મુકેશ સુધીના 30 જેટલા સાહિત્યકારો એમણે મારું ઝાલાવાડમાં સમાવ્યા છે. આ આવળ બાવળ ભૂમિમાં આવા સુંદર ફૂલડાઓ ખીલ્યા હોય અને એ ફૂલડાને આવી રીતે વિઝ્યુલાઇઝ કરવામાં આવે, એની ઓડિયોની વિડીયો કેસેટ કરવામાં આવે અને ઝાલાવાડના મોટા ભાગની શાળાઓના બાળકો એ જ્યારે જુએ ત્યારે એની કેટલી બધી પ્રેરણા મળશે. ખરેખર આનું શૈક્ષણિક મૂલ્ય તો આજે નહીં સમજાય, આવતીકાલે એનું મૂલ્ય સમજાશે. ઝાલાવાડના કેટલાક સ્થળો, દાખલા તરીકે ચોટીલા છે, ભીમોરા છે, એટલું જ નહીં બીજા પણ કેટલાક પુરાતત્વીય સ્થળો એને લીધેલા છે. એટલે આ આખું જોઈને આ આખો મારું ઝાલાવાડનો પૂરો કાર્યક્રમ જોયા પછી મોટાભાગની શાળાઓ અને મહાશાળાઓ સ્થાનિક ઇતિહાસને જાણવા માટે કેટલાક સાહિત્યકારોને નોતરશે પોતાની પાસે, કેટલાક સાહિત્યકારોને મળવા માટે જશે, કેટલાક સ્થાનિક સ્થળો જોવા માટે જશે અને એ દૃષ્ટિએ પ્રવાસથી શરૂ કરીને એને માણવું એટલે કે એનું શૈક્ષણિક મૂલ્ય માણવું એ પણ સમજી શકશે. કેટલાક તો સાહિત્યકારો આપણા મોટા ગજાના સાહિત્યકારો છે અને એ સાહિત્યકારોને જ્યારે આપણા નવી પેઢીના બાળકો જાણશે ત્યારે એમ કહેશે કે વાહ, આ મારા ઝાલાવાડમાં આટલા બધા સરસ રત્નો પાક્યા છે અને એ રત્નો વિશે પોતે જાણશે. મને એમ લાગે છે કે આનું શૈક્ષણિક અને સંશોધનનું મૂલ્ય પણ ખૂબ જ છે. જો એ પ્રયોગ કરે ભાઈ નરેન્દ્ર કે અમુક શાળાઓમાં એ આ જ વાત આ જ સાહિત્યકારોને એક રીતે સમજાવે, બીજામાં બીજી રીતે સમજાવે, ત્રીજામાં વિઝ્યુઅલાઇઝ કરેલી રીતે સમજાવે તો એના પરિણામો પણ સુંદર દેખાશે અને આપણા આ વિદ્યાર્થીઓ, ઝાલાવાડના વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે માણી શકશે. ખૂબ મહેનત લીધી છે આમાં, એ બદલ એને અભિનંદન. આમાંથી પ્રેરણા લઈને આપણા ઝાલાવાડના જે સાહિત્યકારો છે એ સાહિત્યકારોએ પણ સુંદર સહકાર આપ્યો છે, એ બદલ એમને પણ અભિનંદન. કે આ ઝાલાવાડનું પડેલું આ શબ્દ ધન, ઝાલાવાડની અદ્ભુત આદમવાતીઓનું આ શબ્દ ધન અહીંયા ફોરમ સહિત ફળાકા લેતું હોય છે, પણ દુનિયાની આના ઉપર દ્રષ્ટિ નથી. દુનિયાને આની ખેવના હોય કે ન હોય એની મને ખબર નથી, પણ હું તો ઝાલાવાડના જ્યાં જ્યાં બરકંદાજો, લક્ષ્મીપતિઓ, શબ્દના માહેરબાજો, શબ્દના કિમિયાગરો જ્યાં જ્યાં પરોઠી વાળીને બેઠા હોય એમને બે હાથની તાજમો કરી કરીને કહું કે આવો, આ અમારા ઝાલાવાડ, આપણું ઝાલાવાડ. કારણ કે ધર્મ વડેરા ધામ જ્યાં કીર્ત વડેરી વાડ, અહીંયા ઉપજ્યા અદના આદમી કે તુને ધન ધન ઝાલાવાડ. એ ઝાલાવાડના હર એક પરખંડાઓ જ્યાં જ્યાં બેઠા હોય એને વિનંતી કરું કે આવો બાપા, જુઓ આની શબ્દની રમત જુઓ, આના સ્વરની રમત જુઓ, આનું જેને કહેવાય નાચણું જુઓ, આની લાસ્યની પરંપરા જુઓ તમે. અરે કયો કેમેરાબાજ હારામાં હારી દ્રગ નામ આંખ લઈને બેઠો હશે ત્યારે એક એક શબ્દને માપી તોડી એની અંદર ભરેલો ગોઠવાયેલો ઠાહી ઠાહીને ભરેલો સ્વર માપી તોડી અને એને ઘૂંટીને જેને કહેવાય હાથે હાથ સ્વરનું રેડવું એમાં ઠાહી ઠાહીને ભર્યું હોય એવો એક એક શબ્દ એને જયારે ઊંઘો તમે ત્યારે તમારા ભવની ભોગ ભાંગી અને ભૂક્કો થઈ જાય, તમારું દારિદ્ર્ય ટળી જાય એવું શબ્દ, સ્વર, તાલ અને સાથે નૃત્ય, લાસ્ય પરંપરા, નર્તન પરંપરા. એ નૃત્યમ પરંપરા જયારે ધરતી અને આભના વચ્ચે જયારે એ જેને કહેવાય કે રેલાતું હોય ત્યારે ધરતી અને આભના મેળાવા થતા હોય, પરમ તત્વના પાંચે પાંચ તત્વોના મેળાવા થતા હોય, ઝાડવાઓ ઝૂમી ઝૂમીને એને તાજમું ભરતા હોય, આભના વાદળાઓ ગળગડાટી કરીને એમાં તાલનો પુરાવો કરતા હોય અને પવન વાયરો બેલા ખડે મધરો મધરો ઘુમરાતો એમ કહેવાય છે કે 10 નાદની ભાષાઓને ઘોડી અને આવા શબ્દને, આવા સ્વરને, આવા તાલને, આવા નૃત્યને એના ચરણોમાં અર્પણ કરતો હોય છે. આવું એક અદ્ભુત રૂપક એટલે આ ઝાલાવાડના કિમિયાગરોએ ગોઠવેલી કેમેરાની ભાષા હશે કદાચ, પણ ના, હું આને વેદની ભાષા કહું છું. કદાચ કેમેરાની ભાષા હશે તો ના, હું એમ કહું છું કે ભરત મુનિના નાટ્યશાસ્ત્રની ભાષા છે.